હેલો ગુડ મોર્નિંગ દોસ્તો. તો જોઈ શકો છો સવારના 10:15 વાગી ગયા છે અને આપણે બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે. અને મિત્રો, તમારી બધાનો એવો સારો સપોર્ટ મળી રહ્યો છે આપણી ચેનલમાં. આપણે 410 સબસ્ક્રાઈબર થઈ ગયા છે અને મારો ટાર્ગેટ એવો છે કે આપણે 31 તારીખ સુધીમાં 500 સબસ્ક્રાઈબર થઈ જાય. તો હું એવી આશા રાખું છું કે તમે બધા જ મને આ સબસ્ક્રાઈબર મેળવવામાં તમે બધા મને મદદ કરશો અને ચેનલને વધારે શેર કરશો. અને જે લોકો નવા વિડીયો જોતા હોય અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. તો થેન્ક યુ. અને આગળના વિડીયોમાં બને રહેજો. આજે પણ આ તમને સરસ મજાનો આગળ બતાવતા રહીશું. ઠીક છે? જય સ્વામી. આ મજૂર લોકો છે એના છોકરા જો કેવા બિંદા છે, એકદમ મસ્તી કરે છે જોરદાર. લોકોની આમ લાઈફ કંઈક અલગ પ્રકારની જ હોય છે. આમ કોઈ પણ પ્રકારનું ટેન્શન વાળું જીવન નહીં. બસ આવી રીતના આમાં ખુલ્લામાં રહેવાનું અને બસ મોજ મસ્તી કરવાની. આવી રીતના મોટા થતા હોય છે અને કોઈ ધ્યાન રાખવાવાળું આ લોકો હોતું નથી. જો આપણા છોકરા હોય આપણે કેટલું ધ્યાન રાખીએ. આ છોકરો એકદમ બિલકુલ નાનો છે છતાં એકલો બસ આમ એની મેળે રમે છે. તો આવું કંઈક છે. જો આ બધા છોકરા આવી રીતે જો મોજ મસ્તી કરે છે. બધા જો છે, જોવો છો તમે, જુઓ. તો આવું કંઈક છે. અને અહીંયા સદભાવના વૃદ્ધાશ્રમ વાળાના અમારા ગામમાં જો આમ તમને દેખાય તો આ દૂર દૂર ઝાડવા જો આ બધા વાવેલા છે. એના માટે પાણી પાવા માટે આ લોકો અને ટ્રેક્ટર ને બધું રાખેલું છે આ લોકો. અને સામે ત્યાં મજૂર જો અત્યારે એમના રોટલા ને એવું બધું બનાવવાનું ચાલુ થઈ ગયું છે. જુઓ તમે, આ રોટલા બનાવે છે દૂર દૂર ત્યાં તમને દેખાતું હોય તો. બસ એ. અને આ હનુમાનજી દાદાનું મંદિર છે જે મેં તમને કાલે વિડીયોમાં બતાવ્યું હતું એ. અને આ બધા જ એમના છોકરા છે. આ કપાસ વીણવા માટે આવેલા છે. તો એ બધા જ અહીંયા આ લોકો ત્યાં રહે છે અને કેવી મોજ મસ્તી કરે છે જુઓ તમે. છે તો આવું કંઈક છે. અને સાથે સાથે અહીંયા આપણે હનુમાન ચાલીસાની પ્રાર્થના ચાલી રહી છે. આપણે સાંજની આરતી જે સંધ્યા આરતી કહેવાય એ.